અને તમામ સિસારા પરિવારને સાર્થક સિસારના જય દ્વારકાધીશ, જય માતાજી। હું સાર્થક તકસેભાઈ સિસારા, ગામ બરબટાના આજે આપ સૌને સમક્ષ કઈ રજૂ કરવા માંગુ છું। માં શબ્દ આમ તો ઘણો નાનો છે, પણ તેનો અર્થ ખૂબ જ ઊંડાઈભર્યો છે। માં અને માતૃત્વ વિશે ઘણા બધા પુસ્તકો અને કવિતાઓ લખાયેલા છે, તે આપ સૌ જાણો છો। પરંતુ આજે હું પરિવારના બેકબોન, આધાર સ્તંભ એવા પિતા એટલે કે સૌના પ્રિય પપ્પા વિશે કંઈ કહેવા માંગુ છું। પણ એટલે શું? જે મકાનને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે, તે એક સુંદર પરિવારને ટકાવી રાખવા પિતાની જરૂર પડે છે। બંને સમય ખાવાનું તો માં બનાવે છે, પણ જીવનભર ભોજનની વ્યવસ્થા પપ્પા જ કરે છે। કઠોળ છતાં મૃદુ, અડગ છતાં તરલ, ખિસ્સા ખાલી હોય છતાં સંતાનની દરેક ઈચ્છા પૂરી કરે એ માત્ર ને માત્ર પિતા જ હોય છે। વ્યક્તિ આમ તો દિવસભર ઘરની બહાર રહે છે, પરંતુ એ સતત ઘરના લોકોના વિચારમાં રહે છે। પોતાના શોખ તો વર્ષોથી છોડી દીધા છે જોઈએ, હવે તો માત્ર એની જરૂરિયાત જ પૂરી કરે છે। એમાં પપ્પા છે જે સિઝનનું પેલું ફ્રૂટ ઘરમાં લાવે છે, પણ કોઈના થેન્કયુની પણ આશા નથી રાખતા। એમાં પપ્પા છે જે જૂના ચપ્પલ ચલાવી લે છે, પણ હું જ્યારે કહું ત્યારે નવા શૂઝ અને ચપ્પલ લઈ આપે છે। પપ્પાને સમજવા બહુ ઉતાવળ ના કરવી, કેમ કે પપ્પા જલ્દી સમજાતા નથી। હું જ્યારે નહીં હોઉં ત્યારે તમને સમજાય છે કે આવું કહેવા વાળા પપ્પા એકદમ સાચું જ કહેતા હોય છે। સંસ્કૃતના એક શ્લોકમાં ખૂબ સહજ સમજાવેલું છે, પિતા ધર્મઃ પિતા સ્વર્ગઃ પિતા શ્રેષ્ઠ પિતરી પિતિમાં પન્ને પ્રિયમ તે સર્વ દેવતા। અર્થાત પિતા ધર્મ છે, પિતા સ્વર્ગ છે, પિતા શ્રેષ્ઠ છે। પિતાના પ્રસન્ન થવાથી દરેક દેવતા પ્રસન્ન થઈ જાય છે। આમ તો પિતા વિશે ઘણું બધું કહી શકાય, પરંતુ અંતે એટલું જ કહી કે લોનના હપ્તામાં ખર્ચાયેલા, થોડા વેચાયેલા। પપ્પાને જો આઈ લવ યુ પપ્પા એવું ના કીધું હોય ને, તો આજે જ ઘરે જઈને કહી દેજો, કારણ કે પ્રેમ થઈ ગયેલા પપ્પા આળસુ બની જતા હોય છે। જ્યારે સંતાન પગે લાગવા જાય તે ફ્રેમમાંથી હાથ બહાર કાઢીને આશીર્વાદ આપવાની તસ્તી નથી લેતા। આઈ લવ યુ પપ્પા, થેન્ક યુ।